હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવી રહ્યા છીએ ધાધરનો આયુર્વેદિક મલમ. તેના માટે આપણે વેસલિંગ ઉકાળ્યું છે, એમાં મીન નાખેલું છે અને બધી ટોટલિંગ વનસ્પતિ, લીલી વનસ્પતિ આપણે ભેગી કરી છે. એમાં ભોરીંગડી છે, આવળ છે, બાવળ છે, લીમડો છે, જામફળી છે, લીંબુના પાન છે, એવી આપણે લગભગ 9 જાતની વનસ્પતિ ભેગી કરી છે. આ વનસ્પતિને બધીને મિક્સરમાં કાઢી અને આપણે લીલી એવી મસ્ત ચટણી જેવું બનાવી નાખ્યું છે. અને પછી બીજી વસ્તુ છે આપણી મોરથૂતું છે, ગંધરક છે અને ટંકણખાર છે. તો હવે આપણે આનું બધું મિશ્રણ કરશું. તો આપણે આ બધા પાવડર આમાં એડ કરી દીધા છે. જોઈ શકો છો તમે, એકદમ ગ્રીન જેવો કલર આવી ગયો છે. હવે આપણે આમાં લીલી વનસ્પતિ બધી એડ કરશું. હવે આપણે બધી લીલી વનસ્પતિ આમાં એડ કરી દીધી છે. આપણા પાવડર જે આપણે દળ્યા હતા એ બધા એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. એકદમ હવે થોડુંક ઘટ થવા દઈશું. ઘટ થઈ અને પછી આપણે એને બોટલમાં ભરશું. આના પછી આ તૈયાર કઈ રીતે થાય છે એનો પણ અમે તમને વિડીયો હમણાં શેર કરશું. થેન્ક યુ સો મચ. હેલો ગાઈઝ, આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે આપણા મલમ બનીને તૈયાર થઈ ગયા હતા. હવે જુઓ, આપણે ભરાઈને તૈયાર કરી નાખ્યા છે. એકદમ ગ્રીન કલર આવી ગયો છે મલમનો આપણો. આ મલમ ધાધર હોય, ખરજવું હોય, બધામાં કામ આપશે અને ફૂલ રિઝલ્ટ છે. 21 દિવસમાં ફૂલ રિઝલ્ટ. ગમે એવી ધાધર ખરજવું હોય, મૂળમાંથી ગાયબ કરી દેવાની ફૂલ જવાબદારી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.